અમે ને ગોપાલભાઈ રામ લક્ષ્મણની જોડી છીએ. ગુજરાતની જનતા માટે અમે મરી મીટવાના છીએ. મંત્રી બને, સંત્રી બને, મુખ્યમંત્રી બને, બાહુબલી માણસો હોય એ નેતા બને, ધીરે 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 કરતા નાના માણસોની, આમ આદમીની, ગરીબ માણસની, છેવાડાના માણસની જગ્યા રાજનીતિમાંથી ખાલી થઈ ગઈ. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપ સૌને ખ્યાલ જ છે કે આમ આદમી પાર્ટી દ્વારા ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદ માટેના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેવામાં તમારા મનમાં એક સવાલ તો જરૂર આવ્યો હશે કે ગોપાલ ઇટાલિયાને મુખ્યમંત્રી પદ માટેના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં કેમ ના આવ્યા? તો મિત્રો, એનો સીધો જવાબ છે કે થોડા દિવસ પહેલાં આમ આદમી પાર્ટી દ્વારા એક વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો હતો અને લોકો દ્વારા તેમના મંતવ્યો મંગાવવામાં આવ્યા હતા અને લોકોએ વોટ્સએપ દ્વારા, SMS દ્વારા અને વોઇસ મેસેજ દ્વારા તેમના મંતવ્યો આપ્યા હતા કે કોને મુખ્યમંત્રી પદ માટેના ઉમેદવાર તરીકે જાહેર કરવો. તો મિત્રો, તેની અંદર લગભગ 16,48,500 જેટલા લોકોએ પોતાનો મત આપ્યો હતો અને તેમાંથી 73% મત ઈસુદાન ગઢવીને પ્રાપ્ત થયા હતા. તો આ રીતે મિત્રો 73% લોકો દ્વારા ઈસુદાન ગઢવીને સિલેક્ટ કરવામાં આવ્યા હતા, જેના કારણે આમ આદમી પાર્ટીના દિલ્હીના જે મુખ્યમંત્રી છે તેમના દ્વારા ઈસુદાન ગઢવીને ગુજરાતના મુખ્યમંત્રી પદ માટેના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.